ભૂપતસિંહ મેરુજીપુ ચૌહાણ બહારવટિયા વીર ગુર્જર ક્ષત્રિય રાજપૂત। બહારવટીયો એટલે શું? વટ માટે ઘર સમાજ અને ગામ સુદ્ધા છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટીયો કહેવામાં આવે છે। અત્રે રજૂ કરાયેલ સંપૂર્ણ પોસ્ટમાં જાણો। શા માટે લીધું ભૂપતસિંહે બહારવટવું? કોણ હતો ભૂપત બહારવટીયો? કેવા હતા એના પરાક્રમો? શા માટે એને 20મી સદીનો છેલ્લો બહાદુર કહેવામાં આવ્યો? કેવી રીતે ભૂપતથી પ્રજા તથા રાજા મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ? ભૂપત બહારવટીયો 35 કે એનાથી મોટી ઉંમરનો એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ભૂપત બહારવટીયાનું નામ નહીં સાંભળ્યું હોય। એક ગુજરાતી કઈ હદે જઈ શકે તેનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભૂપત હતો। સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ ભાત પ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે। એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી। અરે લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે। પણ ભૂપત આ બધાથી વિપરીત હતો। તે લડી શકતો, સામી છાતીએ લડતો અને દિલ ફાડીને લડતો। ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે જેમાં ભૂપતની મર્દાનગી પર માન થઈ આવે। ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિષ્ણુ પંડ્યા ભૂપત બહારવટીયા પર અસ્ખલિતપણે બોલી રહ્યા છે। તેમના ચહેરા પર ચમક પ્રસરી ગઈ છે, આંખોમાં જનૂન ઝળુંબવા માંડ્યું છે અને ઇતિહાસના પાના પર ઉથલાવવા લાગ્યા છે। એક સમય એવો હતો કે ભૂપતથી પ્રજા તો ઠીક, રાજા મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ હતી। ભૂપતને પકડવાની મનસા લઈને આવેલા અંગ્રેજોએ ખાલી હાથે દેશ છોડવો પડ્યો। એ પછી ભૂપતે ભારત સરકારને પણ પરસેવો પડાવી દીધો અને એ પછી પણ તે ક્યારેય જીવતો હાથમાં આવ્યો નહીં। મને લાગે છે કે 20મી સદીનો છેલ્લો બહાદુર જો કોઈ હોય તો તે ભૂપત બહારવટીયો હતો। વાત સહેજ પણ ખોટી નથી। ભૂપત બહારવટીયો 56ની છાતી સાથે રજવાડાઓ માટે લડ્યો અને જરૂર પડે રજવાડાઓ સામે પણ લડ્યો। પોતાની વસોર જૂની અદાવત માટે લડ્યો અને પોતાના ભાઈબંધોના વેરની વસૂલાત માટે પણ લડ્યો। તે શૌર્યવાન હતો તો સાથે તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું। ભૂપત સમજદાર હતો અને એટલે જ તેનામાં સહનશીલતા હતી। તેણે ક્યારેય વટને ધ્યાનમાં રાખીને ડાકુ બનવાનો વિચાર નહોતો કર્યો, પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે ના છૂટકે ડાકુગીરીના રસ્તે વળવો પડ્યો। જો કેટલીક ઘટનાઓ ન બની હોત તો ભૂપતસિંહ બહારવટીયાને બદલે કદાચ આઝાદ ભારતે ભાગ લીધેલી પહેલી ઓલિમ્પિક્સના ખેલાડી તરીકે આજે જાણીતો હોત, પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ ભૂપતસિંહના કપાળે બહારવટીયાનું ટેગ લાગ્યું। વિષ્ણુ પંડ્યા કહે છે, મોટાભાગના ડાકુઓની વાતો કપોળ કલ્પિત લાગે એવી છે। ચંબલના ઇતિહાસનો મેં અભ્યાસ નથી કર્યો, પણ ગુજરાતમાં જે કોઈ ડાકુઓની વાતો થઈ છે એ ડાકુઓમાંથી એક પણ ડાકુના પુરાવાઓ 50-60 વર્ષ પહેલાંના ઇતિહાસમાં નથી, સિવાય ભૂપતનો ભોગ બનનારા અનેક લોકો આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હયાત છે। એવી જ રીતે ભૂપતની મદદથી સુખી થનારાઓ પણ આજે ગુજરાતમાં હયાત છે અને એ પછી પણ હું માનું છું કે આવતા 5-15 વર્ષ પછી આ માણસની શૌર્યકથા એક દંતકથા બની જશે। કોઈ એવું માનવા તૈયાર નહીં થાય કે ભૂપતસિંહ બહારવટીયો નામનો એક સાચો ડાકુ ગુજરાતમાં હતો અને તેના નામ માત્રથી અંગ્રેજ કે રાજાઓની સેનાને પરસેવો છૂટી જતો અને ગીરના સિંહ તેને નીકળવા માટે રસ્તો કરી આપતા। કોણ હતો આ ભૂપતસિંહ? આ વાત આઝાદી પહેલાંના સમયગાળાની છે। એ સમયગાળાની જે સમયગાળામાં રજવાડાઓનું રાજ હતું અને
અંગ્રેજ શાસકો લગાન વસૂલીને રજવાડાઓને રક્ષણ આપવાથી માંડીને અનેક પ્રકારની એમની કામગીરી કરી લેતા હતા. રાજાઓ નામના રાજવી હતા અને અંગ્રેજોનો જોરજુલમ ચાલતો હતો. એ સમયની ગુજરાતની અને સૌરાષ્ટ્રની ભૂગોળ પણ જુદી હતી. આ જુદી ભૂગોળ વચ્ચેના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાડા ગામમાં ભૂપતસિંહનો જન્મ થયો. એ સમયગાળો હતો 1920નો. ભૂપતસિંહની અટક બુબ હતી. પણ આ બુબ અટકનો જો આંબો ચકાસો તો એ આખો પરિવાર દેશના શક્તિશાળી એવા ક્ષત્રિય ચૌહાણ ખાનદાન સાથે વિલીન થઈ જાય. હકીકત એવી હતી કે ભૂપતસિંહના વડદાદા વીરભદ્રસિંહ ચૌહાણ ઉત્તર ગુજરાતના બુબ નામના ગામના સુબેદાર હતા. આ ગામના શાસન હેઠળ 16 ગામ આવતા હતા. વીરભદ્રસિંહના એ સુશાસનના કારણે ગુજરાતભરના રાજવીઓ તેમને વીરભદ્રસિંહ ચૌહાણને બદલે વીરભદ્રસિંહ બુબવાડાના નામે ઓળખવા લાગ્યા. જેડ કાળક્રમે વીરભદ્રસિંહે પોતાની અટક બનાવી લીધી. અલબત્ત આવી વિચિત્ર અટક ભૂપતસિંહને નહોતી ગમતી, એટલે તે વટભેર પોતાને ભૂપતસિંહ ચૌહાણના નામે જ ઓળખાવતો. ડાકુ બની ગયા પછી ભૂપતસિંહ ચૌહાણે મોકલેલી જાસા ચિઠ્ઠી આજે પણ વડોદરામાં રહેતા હરદેવ ભટ્ટ પાસે પડી છે, જેમાં ભૂપતસિંહ ચૌહાણે ગાયકવાડ પરિવારને ધમકી આપતા લખ્યું હતું કે જો મહેલમાં કામ કરતા 42 નોકરોને તેમના નિવૃત્તિ સમયે 5-5 વીઘા જમીન આપવાનો ઠરાવ પસાર કરવામાં નહીં આવે તો તે રાજવી પરિવારના તમામ સભ્યોને જીવતા મારી નાખશે. ભૂપતની આ ધમકી પછી શું થયું એની ચર્ચા કરવાને બદલે ભૂપતસિંહના જીવનને અત્યારે જોઈ લઈએ. ભૂપતસિંહનો જન્મ બરવાડામાં થયો, પણ તેનું મોટાભાગનું બચપણ બરવાડા જે ગામના તાબામાં આવતું હતું એ વાઘણિયા ગામના દરબારના ઘરે વીત્યું. એક તબક્કો એવો આવી ગયો કે ભૂપત આ રાજવી પરિવારનો ખાસ અને અંગત માણસ બની ગયો. વાઘણિયા દરબાર મહદંશે ભૂપતને પૂછીને કે ભૂપતની સલાહ લઈને મહત્ત્વના કામમાં આગળ વધતા. વાઘણિયા દરબારને ત્યાં જ લગભગ મોટા થયેલા ભૂપતની દેશી રમતોનો બહુ શોખ, એટલે દરબારે પણ ભૂપતની આ સ્પોર્ટ્સ સ્કિલને ડેવલપ થવા દીધી હતી. એ દિવસોમાં અલગ અલગ રાજ્યો વચ્ચે ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધા થતી. આ સ્પર્ધામાં વાઘણિયાનું પ્રતિનિધિત્વ ભૂપતને આપવામાં આવતું. 40ના દશકામાં આવી જ એક ઓલિમ્પિક્સનું આયોજન વડોદરાના ગાયકવાડે કર્યું હતું. 14 દિવસના રમતોત્સવમાં રેસ, લોંગ જમ્પ, ગાડા રેસ, ઘોડેસવારી, ઘોડા ફેંક જેવી 24 રમતોની સ્પર્ધા કરી. આ 24 રમતોમાંથી 6 રમતમાં ભૂપત પહેલો અને 7 રમતમાં બીજા નંબરે રહ્યો હતો. સૌથી મજાની વાત એ છે કે દેશના 22 રાજ્યો વચ્ચે થયેલી આ સ્પર્ધામાં એકમાત્ર ભૂપત એવો હતો જેણે 24 રમતમાં ભાગ લીધો હતો. તમામ રમતોમાં માહેર હોવાના કારણે જ એ રમતોત્સવમાં એનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. એ રમતોત્સવમાં સન્માન થયાના 22મા દિવસે ભૂપતસિંહે વાઘણિયા છોડીને લોહીની દુનિયા પકડી લીધી હતી. ડાકુ બનવા માટે ભૂપતને એક નહીં 2 ઘટનાઓએ ઉશ્કેર્યો હતો. આ બેમાંથી એક ઘટના અંગત હતી તો બીજી ઘટના પોતાના ખાસ ભાઈબંધ એવા રાણાની હતી. બન્યું એવું કે ભૂપતના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ રાણાની બહેન પર બળાત્કાર કર્યો. રાણા બદલો લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે પેલા લોકોના 22 જણના ટોળાએ રાણા પર હુમલો કર્યો. રાણાને એ સમયે ભૂપતને બચાવી લીધો, પણ બીજા દિવસે ખોટી ફરિયાદના આધારે રાણા અને ભૂપતને પોલીસે પકડી લીધા. બસ અહીંથી અદાવત અને જનૂનની નવી દિશાઓ મંડાવી શરૂ થઈ. ભૂપતે પહેલી હત્યા કરી ત્યારે તેને ટોળકીમાં રોકડા 3 માણસો હતા, પણ પછી જ્યારે ભૂપતની ડાકુગીરી ચરમસીમા પર હતી ત્યારે તેની ટોળકીમાં 42 સાથીઓ હતા. ભૂપત દેશનો પહેલો અને છેલ્લો એવો ડાકુ હતો જેણે 21 સાથીઓની એમ 2 ટોળકી રાખી હતી. આ બંને ટોળકી પોતે જ સંભાળતો, તેના જ આદેશ પર ચાલતી અને એમ છતાં આ બંને ટોળી જંગલમાં અલગ અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી. હેવાનિયતની ચરમસીમા. કહેવત છે
કે જેટલા મોઢા એટલી વાતો. આ કહેવત ભૂપતસિંહના ડાકુ જીવનને લાગુ પડે છે. ડાકુ બન્યા પછી ભૂપતસિંહે કેટલા ગુના કર્યા, કેટલી હત્યા કરી અને કેટલી લૂંટ ચલાવી એના અનેક આંકડાઓ ઇતિહાસવિદ આપી રહ્યા છે. જો કે પુરાવાઓ કહે છે કે ભૂપતસિંહે ડાકુ જીવનના 16 વર્ષ દરમિયાન અંગ્રેજ સૈનિક સહિત 150થી વધુ હત્યાઓ કરી હતી. બેફામ હત્યા કરનારા ભૂપતસિંહે પોતાના ડાકુ જીવનના 12 વર્ષ દરમિયાન એટલે કે 1940થી 1951ના વર્ષ દરમિયાન 1000થી વધુ લૂંટ કરી હતી. અંગ્રેજ સેના સાથે કે રાજાના સૈનિકો સાથે ઝઘડો થઈ જાય એ પછી ભૂપતસિંહ રીતસરનો ભૂરાયો થતો અને એક રાતમાં 4 જગ્યાએ લૂંટ ચલાવતો. ડાકુ જીવન દરમિયાન ભૂપતે અંદાજે 1 કરોડથી વધુની રોકડ કે ઝવેરાતની લૂંટ ચલાવી હતી. એવું ન હતું કે ભૂપતે માત્ર કાઠિયાવાડ કે ગુજરાતને જ રંજાડ્યું હોય. ભૂપતસિંહે 1730 પોતાના ડાકુકાળમાં ગુજરાત સિવાય મુંબઈ, કોલકાતા, મદ્રાસ, આજનું ચેન્નઈ, દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોમાં પણ પોતાના સાથીઓ સાથે મળીને બુદ્ધિપૂર્વકની લૂંટ ચલાવી હતી. આ આતંકને કોઈ હિસાબે અટકાવી નહીં શકેલી પોલીસ પાર્ટીએ ભૂપત વિશે માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. ભૂપત પોતાના ખબરીઓને મારી નાખવાને બદલે તેમના નાક કાન કાપી નાખવાની સજા ફટકારતો હતો. ભૂપતની આવી ક્રૂર સજા ભોગવી ચૂકેલા લોકોનો આંકડો 40થી વધુનો છે, જેમાંથી 4 વ્યક્તિઓ આજે પણ સુરેન્દ્રનગરના જિલ્લામાં હયાત છે. આ 4માંના એક એવા રણમલ સંડે સરતાજને કહે છે, ભૂપત માનતો કે મારી નાખવાથી બીક ચાલી જાય એટલે એ ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતો, જેથી નાક કટ્ટાને કાન કટ્ટાને જોઈને બીજા કોઈ આવી હિંમત ન કરે. ભૂપત નાક કાન કાપ્યા પછી એ માણસના ઘરનાને એવી ધમકી આપતું કે જો આ આત્મહત્યા કરશે તો હું આખા ખાનદાનને મારી નાખીશ. આ બીકથી ઘરના પણ કાન નાક કપાયેલાને મરવા દેતા નહીં. 1951માં ભૂપતના હાથે નાક કાન કાપવાની સજા ભોગવી ત્યારે રણમલભાઈની ઉંમર 20 વર્ષની હતી. અત્યારે રણમલભાઈની ઉંમર 83 વર્ષની છે. પોતાની જિંદગીના છેલ્લા 63 વર્ષમાં રણમલભાઈએ ક્યારેય કોઈને ફોટો પાડવા જ નથી દીધો. કપાયેલા નાક કાન સાથેના ચહેરે ફરવાની તેમને આજે પણ જબરદસ્ત શરમ છે. વાત કરતી વખતે તે પોતાના ચહેરા પર રૂમાલનો ટુકડો ઢાંકી રાખે છે. કપડાના એ ટુકડાના કારણે તેમના મોઢામાંથી નીકળેલા શબ્દો સ્પષ્ટ નથી સંભળાતા, પણ આસપાસ બેઠેલા કોઈ એ ટુકડો હટાવવા માટે રણમલભાઈને સમજાવવા રાજી નથી. કાન માંડીને વાત સાંભળો તો સંભળાય છે. હેવાનિયતની હદ હતી ભૂપત. લોહી જોઈને ભૂરાયો થતો તે. વચ્ચે પડે તેને જીવતા મારી નાખે અને બૈરા કર કરે તો પુરુષને વધુ મારે. આજે એ બધું યાદ આવે છે તો રૂવાડા ઊભા થઈ જાય છે. કોઈને મોઢું દેખાડવા લાયક રહેવા ના દીધો તેણે તો. રણમલભાઈની આંખોમાં શરમ ડોકાય છે અને સાથોસાથ એ શરમની આડશમાં રહેલો ભૂપતસિંહનો ખોફ પણ. ભૂપતસિંહના નામનો પ્રતાપ. ભૂપતસિંહ ખોફનાક હતો, હેવાન હતો, અતિશય વિકૃત હતો અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ હતો. આ જ ભૂપત જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે સૌમ્ય અને સજ્જન બની જતો. ભૂપતસિંહ નારી સન્માનમાં કોઈ ચૂક આવવા દેતો નહીં. 1947ની આઝાદી પછીના સમયગાળામાં જ્યારે દેશભરમાં કોમવાદી આતંક શરૂ થયો ત્યારે અનેક મહિલાઓ ગુંડા અને મવાલીઓની ભૂપતને પોતાની બહેન ગણાવીને આબરૂ બચાવતી હતી. બહેન દીકરીઓનો શિયળ લૂંટતા અને લાશ પરથી ઘરેણાં ચોરતા આ મવાલીઓ અને લુખ્ખાઓ પણ ભૂપતના આતંકથી ખળબળી ઉઠતા અને એટલે જ ડાકુ ભૂપતસિંહનું નામ જ્યાં આવતું ત્યાંથી એ સૌ પણ સલામત અંતર રાખીને હટી જતા. ભૂપતસિંહને ગર્વ હતો કે તેના પર ક્યારેય કોઈ મહિલાએ ઇજ્જત લૂંટવાનો આરોપ લગાવ્યો ન હતો. પાકિસ્તાન ગયા પછી પણ ભૂપતસિંહનો આ ગર્વ અકબંધ રહ્યો હતો. 1971માં પાકિસ્તાનમાં હિન્દી યુવતીનો રેપ કરવાની કોશિશ કરતા 4 શખ્સને ભૂપતસિંહે બેફામ માર્યા હતા, જેના માટે તેની ધરપકડ પણ થઈ હતી.
કોર્ટમાં ભૂપતસિંહે એક જ ઝાટકે ગુનો કબૂલ કરી લીધો હતો અને તે જ્યારે જીવતા બચી ગયા એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. પેલી હિન્દુ યુવતીના સ્ટેટમેન્ટ પછી ભૂપતસિંહ સામેના મારામારીના આરોપો પાછા લઈ લેવામાં આવ્યા, પણ કોર્ટ સાથે બદતમીઝી કરવા બદલે તેને 6 મહિનાની જેલની સજા પડી હતી, જે તેણે હોંશભેર ભોગવી હતી. 1955માં ભૂપતસિંહે જૂનાગઢમાં કહ્યું હતું કે મોટી ઉંમરની મહિલા મા સમાન અને નાની ઉંમરની યુવતી દીકરી કે બહેન સમાન હોય છે. જો કોઈ મારી મા, બહેન કે દીકરીની સામે જુએ તો હું તેને જીવતો ન મૂકું, તો હું મારા ગુજરાતની બીજી મા દીકરીઓ સાથે ગેરવર્તન કરનારા માટે પણ એવું જ કરે. ભૂપતસિંહ ચૌહાણના આવા સ્વભાવના કારણે જ ગુજરાતમાં જ્યારે પણ પોલીસ પાર્ટી તેને ઘેર લેતી ત્યારે તેને કોઈને કોઈનો સાથ મળી જતો. અનેક વખત એવું બન્યું છે કે ગામની મહિલાઓએ એક થઈને ભૂપતને પોલીસ પાર્ટીના ઘેરામાંથી બહાર કાઢ્યો હોય અને ક્ષેમકુશળ રીતે નસાડી મૂક્યો હોય. એક વખત તો ભૂપતસિંહને ભગાડવા બદલ ગીરના જંગલના એક નેસની 250થી વધુ મહિલાઓને જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી. જો કે એ સમયે કાઠિયાવાડના અખબારોમાં એનો વિવાદ થતાં એ તમામ મહિલાઓને પોલીસે છોડી મૂકવી પડી હતી. ભૂપતસિંહ અનેક વખત પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. દેશ આઝાદ થયા પછી 1948માં ભૂપતસિંહના કારનામા ચરમસીમાએ પહોંચી ગયા હતા અને પોલીસ ભૂપતને રોકવામાં સરેઆમ નિષ્ફળ જતી હતી. કંટાળીને એ વખતના સૌરાષ્ટ્રના રાજ્યના ગૃહપ્રધાન રસિકલાલે આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી ભૂપત નહીં પકડાય ત્યાં સુધી પોલીસને 25% ઓછો પગાર મળશે. 2 મહિના ઓછો પગાર મળ્યા પછી ભૂપતે જ રસિકલાલને ધમકી આપી હતી, જેના પરિણામે પોલીસને ફરીથી પૂરો પગાર મળવો શરૂ થયો હતો. આ ભૂપતની ધાક હતી. આ ભૂપતની નામના હતી. જાણે પશુ પક્ષીની ભાષા પોતાની લાઈફનો સૌથી મહત્ત્વનો એવો યુવાકાળ જંગલમાં વિતાવનાર ભૂપતસિંહને પશુ પક્ષીઓની ભાષા પણ આવડતી હતી. શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમિયાન આત્મબળે શીખ્યો હતો, પણ એટલું ચોક્કસ હતું કે ભૂપતને આ ભાષાનો ફાયદો ગજબનાક થયો હતો. ખુદ રાજકોટ પોલીસે જે તે સમયે ગૃહપ્રધાનને લેખિતમાં કહ્યું હતું કે ભૂપતની આ કળાના કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે કે તરત જ તેને ખબર પડી જાય છે અને તે સાવચેત થઈ જાય છે. આથી ભૂપતને જંગલમાં પકડવા કરતાં બહાર પકડવો સહેલું છે. એક વખત પોલીસ ભૂપતનો પીછો પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે ડાકુ ભૂપતસિંહ 1.5 દિવસ સુધી સિંહની બોર્ડમાં સિંહના પરિવાર સાથે છુપાઈ રહ્યો હતો. એ દિવસની વાત ભૂપતે ત્યારે પછી પોતાના સાથીઓને કહી હતી અને સાથીઓએ ગીરના જંગલમાં આવેલા કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા નીસડામાં રહેતા આહિર અને ભરવાડોને કરી હતી. વાત પહોંચતી છેક પોલીસ ખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. જૂનાગઢના વન વિભાગમાં ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર અને જાણીતા ઇતિહાસકાર M.V. વાઘેલા કહે છે, સિંહની બોર્ડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી. આના પરથી પુરવાર થાય છે કે ભૂપતસિંહ ખાલી દેખાવનો માણસ હતો, બાકી જીગરનો તો એ સિંહ હતો અને આ વાતની કદાચ સિંહને પણ ખબર હતી. ઉલ્લેખ ક્યાં છે? ડાકુ ભૂપતસિંહ વિશે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાંથી છૂટાછવાયા કિસ્સાઓ મળી જાય છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યકાર દૌલત ભટ્ટના સાહિત્યમાં પણ ભૂપતસિંહની વીરતાના કિસ્સાઓ વાંચવા મળે છે. તો જાણીતા લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીના કાર્યક્રમમાં પણ ક્યારેક ભૂપતસિંહના શૌર્યની વાતો સાંભળવા મળે છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રહેતા ટેક્સટાઇલ આર્ટિસ્ટ જીતુભાઈ ધાંધલે ભૂપતસિંહ પર એક હતો ભૂપત હસ્તપ્રત તૈયાર કરી છે, જેમાં ભૂપતસિંહની અનેક એવી વાતો છે જે હજારો ઇતિહાસ પ્રેમી સુધી પહોંચવી જોઈએ પણ પહોંચી નથી. જીતુભાઈ ધાંધલે કહે છે,
મેં શોખથી આ રિસર્ચ કર્યું છે, જેના માટે હું અનેક લોકોને મળ્યો અને મેં તેની સારી નરસી વાતોથી લઈને તેના અલભ્ય કહેવાય એવા ફોટોગ્રાફ એકત્રિત કર્યા.